ગુડ મોર્નિંગ ગાઈસ. આજ આપણે મોર્નિંગ થાય છે કેટલા વાગે? 6:45 મોર્નિંગ. તો આપણે 5 વાગ્યાની થઈ ગઈ છે કેમ કે અમારે બોટાદ જવાનું છે. અને આજ તમને એમ થતું છે કેમ ગુજરાતીમાં બ્લોગ આવે, તો આપણે હમણાં થોડાક ટાઈમ ગુજરાતીમાં બ્લોગ કન્ટિન્યુ કરવાનો છે. બધા તૈયાર થઈ ગયા છે. હેલો ગાઈસ. ગુજરાતી ચાલુ કર્યું. સાચો હું હા, હાલ આપણે ઈ ડાલે બા હવે તો ગુજરાતીમાં બ્લોગ કન્ટિન્યુ કરશું. अबे निकलना रे कुरकुरे खाई हिंदी में आई गया બધું. હવે અત્યારે અમારી ગાડીમાં ગેસ નખાવા જવાનું છે. અને જો માવા બનાવે ગુજરાતી લોકોનું પહેલું કામ આ છે. માવા ના તમે પાર્ટી ક્યારે આપો? પાછા આવી. ઓકે આમ થોડી એવી પાર્ટી થોડી હોય. એમને એક દિવસમાં 1 રીલમાં જ 44 મિલિયન વ્યૂઝ આવ્યા, તો એ બાબતની મારે પાર્ટી લેવાની છે એમની પાસેથી. તો ચલો અમે ગેસ નખાવતા એવી ગાડીમાં પછી નીકળવી. શું ગાડીમાં ગેસ ભરાવા ના બધા જો તૈયાર થાવમાં કલાક કરી નાખે અમને. આપણે ગેસ ભરાઈ ગયો છે. ભાઈ લાયા મોગલમાનું મંદિર. ઘણા લોકો આવેલા હશે ત્યાંથી. ગુજરાતી લોક એટલે તમારે ગુજરાતી બોલવાની ટેવ પાડજો. દર્શન કરી લીધા છે આપણે. મારા પપ્પા આવે છે હજી અહીંથી. ટાઈટ વાય છે ને અમદાવાદમાં એટલી બધી ટાઈટ નથી કા? એમાં મેં તો કોટાઈ નથી પહેર્યો એટલે પહેરી લેવા એમાં એટલે જ પહેરીને આવ્યા. એટલી બધી ગાડીમાં ટાઈટ ન હોય, બહાર તો ટાઈટ હોય ને. આ છે ને ઓલું બોલે આરતી નથી લીધી ને શેક કરે છે ટાઈટ હોય ને હવન લેવા હવન લેવાનું છે તાપે એમાં તાપ તાપે તો હા એ તો દેખાય તમે કેવું પગે લાગો છો. ચાય પી લો છો બસ સાહેબ મારી પાસે છે. હું હાકી લઉં. ના ના રે અમારે પાછો ઘરે જવું પડશે હવે. મેં ભાઈ હાકી લઉં, હું લાવો ના 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 ડાયરેક્ટ ઉગાડી દઉં. અમે હાકી લેશું તમે આવતા રહ્યો. હા રિહાઈ જાવ એમને ગાડી હાકી. તમે આખશો ને તમારું ઘરે નહીં પહોંચ્યું પાછળ દવાખાને જવું પડશે. ઉગાડી દઉં તમ તારે. હા હા તારે ના બેવાનું ત્યાં
તે ઓલરેડી એ તો વાંદરાનું બચ્ચું એ. આ તો બેઠું વાંદરું હું વાંદરું લાગુ? 4 બેઠા વાંદરા હે મમ્મી વતન છે ભાઈ તો જો. આ મોટો વાંદરો હું આવતી નાનો વાંદરાનું બચ્ચું ગાડી આગે એમ. ગાઈસ આપણે આવી ગઈ છે રામદેવ હોટલ ધંધુકા હાઈવે ઉપર. આપણે દર વખતે અમદાવાદથી બોટાદ આવીએ એટલે આ હોટલે આપણે નાસ્તો કરવા બધું ઊભા રહી. ચલો બધા જાય છે નાસ્તો લેવા, આપણે પહેલાં જઈશું બાત. આ ગાઈસ જોઈ લો, આમ જોતા એવું લાગે ને ઘર હશે કોકનું. ઘર નથી તો બાથરૂમ છે. આ બતાવું તમને આખું. આમ તો મને ઘર આવવા નથી હોતા, એના બાથરૂમ જેવું છે. છે ને એકદમ વીઆઈપી ટાઈપ. ચમકે એવો છે ને કાચ. ચાલો હવે નાસ્તો કરી લઈએ. મસ્ત બાથરૂમ છે ને. સૂરજ ઉગી જો ગાઈસ, તમને બતાવો આ બાજુથી વ્યૂ કેવો મસ્ત આવે. છે ને બાકી મોસમ એક નંબર. આ ધંધુકા આગળ આવ્યું ખેદરા આવે. આ ધંધુકા બગોદરા વાળો હાઈવે છે. રામદેવ હોટલ છે. તું દેસ હું કામ તો ઓલા બેન પાસે પાર્ટી લેવાની. એ હાલો તો હા જન્મ દિવસ નથી આનો. આપણો ઓર્ડર આવી ગયો છે. જલેબી કચોરી આમાં આ ફાફડી આપણે નાસ્તા આવી જશે બધે. ફાફડા, સેવ ખમણી, સેવ, સમોસા બમોસા બધું આવી ગયું. ચલો ગાઈ નાસ્તો કરી લઈએ હવે અમે. ખાવાનું પૂરું થઈ ગયું છે. એમાં પપ્પા છેલ્લું ખાઈ છે. કેવું લાગે? મસ્ત એક નંબર. એના ઓનર છે. મજા આવી સાહેબ. મસ્ત, બહુ મસ્ત હતો. હા હાઈવે કયો કહેવાય? ધંધુકા બરવાડા હાઈવે ઉપર રામદેવ હોટલ છે. એવું જો વાતાવરણ ખાઈ લઈને બહુ ફોટો વાટ દે. આની હાલ પાડ દો. એ બાટુ બદલે છે જો બીજા તાર ભાઈ આવ્યો. એ એમને એમ થયું કે નાખી છે એટલે બધા આવ્યા છો. આ મમ્મી માં બિસ્કિટ નાખો ને. બસ થઈ ગયું બહાર ના મેં નાસ્તો કરીને હાલતા થઈ ગયા છે આપણે પાછા ધંધુકા પહોંચવા આવ્યા. હા આપણે નાસ્તો કરીને પહેલું એક કામ આ હોય માવો બનાવવાનું. માવો નહીં મૂકવાનું ભાઈ, પણ ગમે થઈ જાય. જમવાનું મૂકી દેવાનું. ખાવાનું હજમ ન
હાલતા થઈ ગયા છે જલ્દી બોટાદ પગી જાય કેમ કે અહીંયાથી બપોર પછી અમારે પાછું નીકળવાનું છે આજના ઘરે પગી ગયા છે હવે. આ અમારું ઘર છે. દરવાજો અહીં કેમ પણ જાઉં આવું હાલો દેખે ખાલી બંધ કરી દે ઓલી નીકળવા દે નીકળ બહાર નીકળ ગાયગા કોઈ જાયગા મહારાણી મહારાણી જેવને કાંઈ ન કહેવાય. બધું હોસ્પિટલ મજા હાલો આવી ગયા અમારા ઘરે. આ ગાય અમારું ઘર છે, તમે કદાચ નહીં જોયું હોય વ્લોગમાં. આ છે અમારું ઘર. જોતો આ વેંકડા મારું મોઢું બતાવો દે થાળી મસ્ત થઈ ગઈ હે એમ કાંઈ કેવું કેવી બનાવી દીધી પેલા કોણ છે કે આ વેન્દ્ર આ અમારું ઘર છે ગાઈસ. આ માતાજીનો મત પગે લાગી લેવી. તારો વિડીયો હતા. આમાં ઘરે કારખાનામાં દાદા એમનો હાલે છે. અમારા વિશાલભાઈ છે. ચકડીઓ મારે રાખે બેઠા બેઠા. આ બધા અમારા ભાઈબંધો છે, આવી ગયા છે નવરી ઠૂઠ. આમ જોતો કેપ છે સગા ઓ દેશી ગાય આ ભાઈ નવો ફોન લેવો એના તો ફોન જોવે છે. અમારા પબજી ના પાર્ટનર પ્રો પ્લેયર. તાર જગા કયો ફોન લેવાનો? OnePlus. હે તમારે સાહેબ આઈક્યુ પૂરું કે નાખ્યું. હા જો કેટલા દિવસ આજ ઘર ખોલ્યા. ઘર કેવા પહેરા છે. અમારા ભાભીનો રૂમ જો ધૂળ પહેરો સાખો. તમારે કરવાનું આ બધું. માતા હામું ધ્યાન રાખે માવો બને એક ગાડી સોટું લઈ ગયો, એક ગાડી કોપરી જવાની. લોડ બંધ થાય છે. સમજો દેતા આવવાની બધી તૈયારી ચાલુ છે. હવે લોટ બંધાય પછી આપણે સાપડી વણવાની છે. ગાઈસ હવે સાપડીઓ વાળવા માંડ્યા છે. અમે લોટ બંધાઈ ગયો છે તો વાણો જોવો થાય હવે પાક કરી. આ એક નવા ભાઈબંધ અમારા આવી ગયા પાસે સાપડીઓ વળવા. ફોન કર્યું તારે આવે કા? હા કેટલા ફોન કરાય ત્યારે અત્યારે આ પોગો છે. એ અમે બધું તૈયાર કરી તૈયાર માથે થઈ ગયો કરવાનું ત્યારે પોગો. એમ કે ખાવાનું થઈ ગયું એટલે દોડ્યા. હા કેમજી કાલ પાછું મારું ટેટસ ચડાવ્યું. અમારા માતાજીનું મંદિર છે અહીંયા. નાળિયેર વધેરો આવ્યા છે.
રવિવારે હોય મોટા ભાગે. એમને કઈ દેતો કરે છે તમે એક અમદાવાદ આવો ને એટલે તમારે સામે કેવું ન પડે કે ભાવા લાય માવો. ખાતા હોય તો આ ઓલો આવ્યો તો પૂછ્યો ને સામે ફોપાઈને તમાકુ ને બધું પાથરી દીધું. જ્યારે જેટલા બનાવો એટલા બનાવી લે. પણ આ પણ હું બોલો તો ખબર છે હું હું બોલ્યો એ કે જાય હોય તો ને એટલે હું ભેગો નહીં થતો એને એમ એનું કોને એનું કોઈ મારે એનું કઈ કામ એકવાર હું હતો તે તેમ આયા હતા ત્યારે આપણે ભેગા થયા હતા અને ધરાઈને માવાય ખાધા હતા. એ હશે પણ હું પોઈટા કે અમારી તો ભૂલ થઈ ગઈ ભૂલ તો છે એમ નહીં ભૂલ માનવાની થોડી છે એ હવા લુકે ગાડે અમાર ભાઈ નતા ખાતા તો ઓલા અરે દોશી શાક અરે તો હું કેવી ના પણ કોઈ એમને હું અમદાવાદ અત્યારે તો આમનો ઝઘડો થઈ ગયો છે ઈ તો બીજી ત્રીજી વારમાં નથી આવ્યો. પહેલી વાર જ્યારે આયા ને ઈ ને ઓલો દેવજી આયા ત્યારે આયા હતા ત્યારે એને માવો એકવાર મેં એમ નતું કે એને માગવો નતો પડ્યો ભાવા માવો ખવાય. તો કેમ આવું બોલી એ તું આ બધી ભડવાઈ બંધાઈ માર આ કઈ નો આવું આ અમારું કઈ બધું આવી જાય અમાર પેમેન્ટ નહીં થવાનું એ આખો એ આવી રીતના લપુ થાય ને એમાં ફેમસ થાય હકીકતમાં વિડિયો ચાલુ કરી તમે તો પાછા બંધ થઈ જાવ છો બતાને પેમેન્ટ થવાનું અમદાવાદ બે છે ને ફાંક્યું મારતું બે આખો દી આમ ત્યાં અને પછી એવું લાગે તો આપણે गाड़ी चला रहा है इसको आती नहीं है मैं ये पकड़ के मुझे हूँ वहाँ पकड़ी ना बेहिस टीम में तारो बार एंड्रे पकड़ी ना बैठो सो એ આમ તો કા હા ભાઈ જેવો તેવો કારીગર નથી उन्हें उतारी देता आपो जो 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 काटी कर दी थी એ આમ નો ઉતરે ને ભાઈ આવડે છે आम चढ़ावा આમ નો થડે અહીંયા થડે આમ જ છે બેવું જ બે ને આપા ટીગ્યા ભૂત વળી ગયા આઈના સોટાડે ભૂત જે વળી ગયા હોય ને એમને આ સોટાડી દીધા બધાને જો રાંધવા બાંધી દે એટલે હાથમાં બાંધી અડધા ખીરી ગયા હે હા ये सूटा થઈ ગયા છે પીતા નો થાય ને મેં ભગવાન બાપુ સુતા થઈ ગયા અમારા ગામનો નાનો મોટો યુટ્યુબર છે તો વ્લોગ જ ઉતાર કરતો ફેમસ થવાનું છે એ કેમ ગયો ફેમસ થઈ જાય છે એ ફેમસ થઈ જાય છે તો હું અને આવડા બધા વાટે છે फेमस था ये चाबी लेके गया और गाड़ी टू टू करने लगी इसको बंद करना नहीं आता गाड़ी में बेचता जो है अपन बंद करता नहीं था आवड़ते બે જાલમાં ગાડી લેવા आवड़तो जो है ना बेच जो ड्राइविंग ગાડી सीट લેવાની બે જાઉં તો ખરા મુકા આપણે ના તાવો થઈ ગયો છે કમ્પ્લીટ હવે બેજા ખાવા આ બધા ભૂખડ જો હા પરસાદી લે આ ભાઈ પરસાદી આમાં યુટ્યુબર બનવું છે અમને આ જો બે ભૂખડ અમારો વારો લાવો મીઠું આવે. પરસાદી લેવા બેઠા અમે પરસાદી બરોબર ને હવે એમ. હા બસ એમ હાલો ગામમાં હું ભાઈ શીખી જઈશું બીજું કઈ જો વેજનો વિઝિટ કેવો ને જોજો એલાય તો દે રે આયા ફોન દે રે દેજો ફોન દે ને ઝાલાનો યાર આવી ગયો આ રહેવા દે ધડા ધડી બોલે આવું પડે ટાંગા પતંગ કાંગરે છે લા ખોવાઈ ગઈ આ લૂટ જો તો બાપ નામ છે પેલે સાફા જો આવ બનાવ હોપારી બે દા એ હોપારી બોપારી નો તું એકલો ખાવા વાળો ગાંડા તે એકલો ખાવ ને આખો માવો વાત કરતો તો ફોન માંગો એ મને પડે એ નો પડે પેંડા લેવાય છે પેલા ભૂંડા
હા આપણે હું 10,000 રીતે હિસાબ કરી બેઠા. પાછી થઈ ગઈ છે. હવે આવી છે અત્યારે પાછા અમદાવાદ. બધા તૈયાર થઈને બેઠા છે. મારા પપ્પા બહાર ગયા છે, આવી એટલે તરત પાછા અમદાવાદ નીકળવાનું છે અમારે અત્યારે. વાગ્યા છે કેટલા? 7:30 થયા છે. ઘરે છે તો નીકળી ગયા છે. હવે રસ્તામાં હાઈવે ઉપર ચડી ગયા છે. હવે ઘરે જઈએ છીએ. બધા બેસી ગયા છે. મારા પપ્પા ગામડે રોકાણા છે, કેમ કે થોડું કામ છે. તો કાલ સવારે આવતા રહેશે. બધા પાછળ બેઠા છે. આમને માથું દુખે છે એટલે માથે રૂમાલ બાંધીને બેસી ગયા છે. મિત્રો આ ગાડીનું અલાઇનમેન્ટ થોડુંક ઠીક નથી લાગતું અમને, તો અલાઇનમેન્ટ કરાવવા ઉભા રહ્યા છે અમે. અહીંયા ભોબો પડી ગયો, ખબર નહીં શેનો પડ્યો છે. રસ્તામાં ત્યાં પહોંચી ગયા છે. ભાજી ખાવા ઉભા રહી ગયા પાઉંભાજી. ગુજરાતી બોલે ખાવાનું ખાઈ લીધું છે, બધાના પેટ ફૂલ થઈ ગયા. હવે નીકળીશું. હવે હું થોડોક થાક્યો છું, ગાડી ચલાવવાનો મોકો મેં મારા ભાઈને આપશું. હું થાકી ગયો છું, મને નીંદર આવે છે. તો થોડીક વાર મારો ભાઈ ચલાવેલી છે ગાડી, પાછળ બેસી જઈશ. ડ્રાઈવર બદલી ગયા છે હવે. જગ્યા પાછળ છે, હવે મારા ડ્રાઈવર ફરે છે અત્યારે. કે હવે મને નીંદર આવે તો હું ઘડીક પાછળ બેસી જાઉં. હેલો, क्या कर रहे हैं? શું કહેતા હતા તમે? આમ વખાણ કરવા કે ટેસ્ટ તો સારો એમ. ટેસ્ટ તો હતો ભાઈ. આવા ખોલતું નહીં. લે એમને તમારી ઉપર ભરોસો નથી ભઈલા. હા, એટલે. એને ખુદ ઉપર નથી ભરોસો ને એટલે મને ન પડે. તો હોય એટલે તેનું ઘટીને કહેતો હોય ને કે તમે ગાડી લાવો અહીં. એને ભરોસો નથી એટલે જ તમને ગાડી આપી દે, નકર તમને પેલા આપતા હતા. અને મારા કરતા ઘટી ઉપર વધારે ભરોસો છે. એટલે તમને તમારું તો એનો મતલબ એવો થોડો હોય કે મારા ઉપર ભરોસો નથી. લાઈટ કરતા નથી મને ચાલુ તમારા કરી. પર ભરોસો છે, પણ આ કેરિયર વાળા ઉપર ભરોસો લાઈટ કરો તો અંદરથી. કારનો એકલો અરખો ડ્રાઈવર. બાકી આ ડ્રાઈવર છે પણ એ ભાઈને ક્યારેક મૂળ સડે હાંકવાનું, બાકી અકાલે નહીં ગાડી. આ તો અત્યારનો થાક્યો છો એટલે અકાયેલી, બાકી અકાલે નહીં. એને ગુડ નહીં, એને ભરોસો નથી એના ઉપર, તો હું હરખી હાકું એમ. ખુદ ઉપર ભરોસો નથી. હું અહીંયા ધ્યાન રાખું છું તમ તારે. ફર્સ્ટ ટાઈમ અમારા ખાનદાનમાં ગાડી શીખાશે હો. પાવર નહીં કરવાનો તારે. ઉડાડી દીધા હતા ટુ વ્હીલ માં. ફોર વ્હીલ માં તો કોને ઉડાડી દી? ડકો થઈ ગયો. ફોર વ્હીલ માં કોઈ ને હજી સુધી નો જો કેટલા ઉડાડી દીધા. એવા તો ઉડી જાય, હામાં એમને આવડતું ન હોય તો હામાં આવે તો ઉડી જાય. એટલે અમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે, પણ આ કેરિયર વાળાનો વાક છે. એ આમ આડા કેરે જો કેવો આડો હાલે જો. અમે એવું ક્રેડિટ નો લેવી, અમે ગમે કેટલા ઉડાડી દીધા. એ સામે વાળાનો જ વાંક હોય. મારો ભાઈ બિચારો હરખું જ હાંકતો. હા, આપણું ગીત આવી જાય મંગલ. એટલે અમારા ઘરમાં બધાને ફોર વ્હીલ મારા ભાઈએ શીખવાડી હો. પહેલા ગટીને ફોર વ્હીલ મેં ગટીને વિક્રમભાઈ ને મારા પપ્પા ને બધાને ગાડી શીખવાડી મારા ભાઈ. મારા પપ્પા નથી શીખી કે મારા પપ્પા તેને પીવે છે બહુ. ઈ બહુ પીવે બાબા. મને શીખડાવો. ગાડી ભલે એને શીખવાડે, બાકી ડ્રાઈવર તો હું જ છું. એ બરાબર ને? અમને ખબર તું હેવી ડ્રાઈવર છો. ગુરુને કોઈ દી ભૂલાય નહીં મોટું. હા એમ. મને શીખવાડી દેજો ને એટલે તમે બધા હા, એટલે આપણે બધા નવરા, આપણે ભાઈ ખાલી બેહી જ રહેવાનું. કોઈ જવાનું તમારે ઉદયની. બસ તમારા આમ બોલતા બોલતા બોલો ને. સારું બધા ગીત આવી જાય મંગલ ભવન. તો અત્યારે બધા રિલેક્સ થઈને બેઠા ને બધા ડ્રાઈવિંગ સીટ આપું નજર રાખી બે. એ
એસી થી ઉપર કોઈ દી નહીં જવા દે. તો એના ખાસા ડ્રાઈવર કહેવાય હા એ બરોબર છે બરોબર છે. ફેમિલી હારે હોય ને એસી ઉપર ન જવાનું. આ તો હાથમાં સ્ટીયરિંગ આવ્યું ને અરે ઈ તો ભાઈ હું ગડીને બુધાભાઈ તૈડે આવ્યા ને અમદાવાદ પહેલી વાર ગાડી લઈને અમદાવાદ આવ્યો હતો. પહેલી જ વાર. હવે કે ગટ્ટી હારે ન હોય. અરે મેં કીધું એવું કેમ કે મને બીક લાગે તો ધીમે આય. મમ્મી હા મને ખબર હતી કે હેન ઘરે જઈશ ને હું કહીશ ને તો કોઈ વિશ્વાસ નહીં કરે એટલે મેં પાછળથી વિડિયો બનાવી લીધો કે કેટલે આગે છે કેટલી હતી 140 ઉપર 140 ઉપરની સ્પીડે આગે ને બુધાભાઈ એને બાજુ બેઠા બેઠા ગીત વગાડે મને વાંજી ઊંચો નીચો થાય. હેલો ગાઈસ હું ગટ્ટુ બવળિયા વ્લોગની ભાભી છું. આ ગટ્ટુભાઈ આજે વ્લોગ ઉતારીને થાકી ગયા છે તો સૂઈ ગયા છે. આજે લોગ ઉતારીને તો સૂઈ ગયા છે. તો હવે હું એનો અધૂરું કામ હું પૂરું કરું છું. ગાઈસ ઘરે તો પહોંચી ગયા છે. હવે 1:30 વાગી ગયો છે અને હવે બહુ નિંદર છે, થાકી ગયા છે. તો અત્યારે તો કાંઈ યાદ નથી રહ્યો. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરો. લાઈક કમેન્ટ અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગળ મળવી બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય.